નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સેવા સદન સભા હોલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં એટીવીટીની બેઠક યોજાઈ હતી। ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં એટીવીટીની બેઠક યોજાઈ હતી, જેમાં 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અંગે વિકાસના કામો મદદનીશ કલેક્ટર મામલતદાર ડીબી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તેમજ એટીવીટીના સભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ હતી। ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે એટીવીટીમાં 1.5 કરોડની ગ્રાન્ટ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે તથા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ મામલતદાર ડીવી ગામિત, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સીઓ અને એટીવીટીના સભ્યો તેમજ અધિકારી કર્મચારીઓની હાજરીમાં તાલુકા વિકાસના કામો અંગે એટીવીટીની 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી વધુ પડતું સંરક્ષણ, દિવાળીની માંગણી અને બજેટને ધ્યાનમાં રાખીને શાળાના કમ્પાઉન્ડ તેમજ પેવર બ્લોક, ડ્રેનેજ અને પાણીને ખાસ ધ્યાનમાં રાખી આગામી સપ્તાહે મિટિંગનું આયોજન કરી ફેરફાર કરવાની સત્તા મદદનીશ કલેક્ટરને હોય તેઓ દ્વારા વિકાસના કામો અંગે ફાળવણી કરવામાં આવશે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ તેમજ અધિકારીઓ, એટીવીટી સભ્યો હાજર રહ્યા હતા। આજરોજ એટીવીટી અંતર્ગત ડભોઈ તાલુકાના ગામોમાં કામોના આયોજન માટેની મિટિંગ અહીંયા એસડીએમની હાજરીમાં રાખવામાં આવી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો સાથે તાલુકા વિકાસ અધિકારી અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે કંઈ કામો છે એની ચર્ચાઓ કરવામાં આવી છે। ખાસ કરીને સંરક્ષણ દિવાલ માટેની માંગણીઓ બધી બહુ છે, પણ બજેટને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે। શાળાઓના કમ્પાઉન્ડ વોલ કે શાળાઓમાં પેવર બ્લોક સાથે પીએચસી સેન્ટરો જે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે એમાં એ બધા કામોને પ્રાયોરિટી આપવી, સાથે પાણી અને ડ્રેનેજના કામોને પ્રાયોરિટી આપવી એવી સૂચનાઓ આપવામાં આવી છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓએ પણ રસ લીધો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લીધો છે અને એટીવીટીને 1.5 કરોડની ગ્રાન્ટનું સુંદર રીતે આયોજન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આવી। અઠવાડિયામાં ફરી મિટિંગ થશે અને આ તમામ આયોજન કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થાય એ રીતની કામગીરી હાથ પર લેવામાં આવશે એવી પ્રાંત અધિકારીએ પણ ખાતરી આપી છે।